तो केम छो दोस्तों, स्वागत है तमारो मारे चैनल न्यू गुजराती टेक में। आज आपणे बात करवानी छे दोस्तों कि आपणो जे विडियो होय छे तेनो बेकग्राउंड केवी रीते आपणे रिमूव करी शकीए छीए। आपणे आम तो इमेजनु बेकग्राउंड रिमूव करता तो आवडे ज छे, परंतु आपणे विडियोनु बेकग्राउंड केवी रीते रिमूव करी शकीए छीए ते विषे आपणे बात करवाना छीए। दोस्तों आ विडियोमां हूँ तमने एवी एक वेबसाइट विषे बात करवानो छूं अने एक एप्लिकेशन विषे पण बात तमने हूँ करीश। तो दोस्तों आपणे विडियो शरू करीए ते पहेला तमे मारी चैनल पर नवा आव्या होय अने हजी सुधी मारी चैनलने सब्सक्राइब ना करी होय तो तेने सब्सक्राइब करी लो, तेनी बाजुना बेल आइकनने प्रेस करी लो कि जेथी करीने मारो नवो कोई विडियो अपलोड थाय तो तेनी नोटिफिकेशन सौथी पहेला तमने मळी जाय। तो दोस्तों सिम्पली तमारे क्रोम ब्राउजर खोली लेवानुं छे। क्रोम ब्राउजर खोलीने दोस्तों तमे अहींया सर्च करो छो। दोस्तों सौथी पहेला आपणे इमेजनी वात करी लईए कि घणा बधा दोस्तोने नथी खबर, तो ते दोस्तोने पण खबर पड़ी जाय कि आपणे इमेजनुं बेकग्राउंड केवी रीते रिमूव करी शकीए छीए फोटानो। ठीक छे दोस्तों, तो ते माटे दोस्तों तमारे लखવાનું છે रिमूव बीजी। घणा बधा दोस्तों जाणे ज छे रिमूव बीजी लखी लेवानुं छे, त्यारबाद तेने अहींयाथी करी लेवानुं छे सर्च। तमे जो त्यांथी तेने सर्च करो छो तमे जो दोस्तों सौथी पहेली ज लिंक आवी गई रिमूव बीजी बेकग्राउंड। ठीक छे दोस्तों, तो तेना पर आपणे क्लिक करवानुं छे, तो रिमूव इमेज बेकग्राउंड। तो तेना पर क्लिक करशो એટલે આવો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। ત્યારબાદ દોસ્તો તમે જો અહીંયા જે અપલોડ ઇમેજ લખ્યું છે તે આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે આપણે ગેલેરી ખુલી જશે, જેની અંદરથી આપણે જે કોઈ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું હોય તેને આપણે સિલેક્ટ કરી લેવાનું છે। તો દોસ્તો અપલોડ ઉપર હું ક્લિક કરું અને ત્યારબાદ મારી ઇમેજ એક સિલેક્ટ કરી। તો દોસ્તો મેં મારી ઇમેજ સિલેક્ટ કરી લીધી છે। ત્યારબાદ તમે દોસ્તો જો અહીંયા જે અપલોડિંગની પ્રોસેસ થઈ રહી છે, મતલબ આપણા વિડીયોનું બેકગ્રાઉન્ડ આપણા ફોટાનું બેકગ્રાઉન્ડ रिमूव થઈ ચૂક્યું છે दोस्तों, તમે જોઈ શકશો। ત્યારબાદ તમે दोस्तों જો અહીંયા જે એડિટ લખ્યું છે ત્યાં એડિટ પર ક્લિક કરીને આમાં તો એડિશન કરવા માંગતો હોય તો પણ કરી શકો છો, ડાયરેક્ટલી ડાઉનલોડ કરો તો પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો। જે ડાઉનલોડ કર્યું છે તેના પર ક્લિક કરો એટલે તે તમારું ડાઉનલોડ થઈ જશે। ઠીક છે दोस्तों, ત્યારબાદ તમે दोस्तों જો આજે એડિટ ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા, તો આપણે જે આપણે ઇમેજનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું છે તેની અંદર તમે दोस्तों આ રીતે જુઓ, તેની અંદર કોઈ કલર તમે નાખવા માંગતા હોય તો નાખી શકો છો, કોઈ ઇમેજ નાખવા માંગતા હોય આ રીતની તો તમે दोस्तों જોઈ શકશો। થોડી જ વારમાં આપણે અહીંયા એક ઇમેજ પણ આવી જશે, તે ઇમેજ પણ આ રીતે તમે આ બધી અહીંયા જોઈ શકશો। નીચે આ જે ઇમેજો છે તે પણ તમે અહીંયાથી આરામથી નાખી શકો છો। તો दोस्तों આ આપણે વાત થઈ આપણી ઇમેજની। તો હવે આપણે વાત કરીએ આપણા વિડીયોની। ઠીક છે दोस्तों, તો તે માટે આપણે આવી જઈશું આપણા ક્રોમ બ્રાઉઝરની અંદર। ત્યારબાદ અહીંયા આપણે સર્ચ કરી લેવાનું છે અનસ્ક્રીન। दोस्तों જોઈ લો, હું લખી લઉં અનસ્ક્રીન। दोस्तों આ પણ એક આજે ક્રોમ જે रिमूव बीजीनी जे एप्लिकेशन है, जे वेबसाइट है तेओनी ज आ एक वेबसाइट है। ठीक है दोस्तों, अनस्क्रीन, कारण के रिमूव बीजीनी अंदर फोटाનું બેકગ્રાઉન્ડ रिमूव थाय छे अने आ अनस्क्रीन ની અંદર વિડિયોનું બેકગ્રાઉન્ડ रिमूव थाय छे। तो दोस्तों बने 100% वर्किंग है। ठीक है दोस्तों, तो આપણે दोस्तों अनस्क्रीन લખીને અહીંથી કરી લઈશું સર્ચ। आने पछी हूँ दोस्तों अपने बात करवानो छूं एक एप्लिकेशन विषे कि जेनी अंदर तमे तमारा विडियोનું બેકગ્રાઉન્ડ रिमूव करी शको छो અને તે એપ્લિકેશનને તમે પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। તો दोस्तों વિડિયો અંત સુધી જોશો તો તમને સમજણ પડી જશે। તો दोस्तों સૌથી પહેલી જે લિંક આવી તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે તમે दोस्तों જો આવો ઇન્ટરફેસ આપણી સામે આવી જશે, જેની અંદર दोस्तों તમે જો આ ઓરિજિનલ વિડિયોમાંથી ટ્રાન્સપેરન્ટ થાય છે એટલે આપણું સંપૂર્ણ વિડિયોનું બેકગ્રાઉન્ડ रिमूव થઈ જાય છે। ત્યારબાદ दोस्तों તમે તેની અંદર તમારા વિડિયોના બેકગ્રાઉન્ડની અંદર તમે કોઈ બીજું બેકગ્રાઉન્ડ એડ કરવા માંગતા હોય તો પણ તમે તેને અહીંયાથી આરામથી કરી શકો છો। તો दोस्तों અહીં તમે વાંચી શકશો, ઉપર લખ્યું છે रिमूव वीडियो बैकग्राउंड 100% ऑटोमेटिकली एंड फ्री। ठीक है दोस्तों, तो आ फ्री है, परंतु दोस्तों आने अंदर एक बीजी वस्तु तमने पहला जणावी दऊं कि विडियो पूरो जोशो ने तो ज तमने समझण पड़शे, नहीं तो तमे कॉमेंट में एवुं ज लखशो भाई कि विडियो वर्क नहीं करतो। तो दोस्तों विडियो एक वखत पूरो जोई लेजो, तमने संपूर्ण समझण पड़ी जशे। ठीक है दोस्तों, आ अहींया जे लख्युं छे अपलोड क्लिप, तो दोस्तों તમે જ્યારે આની પર અપલોડ ક્લિપ પર ક્લિક કરશો એટલે તમારા ગેલેરીની અંદર તમારા જેટલા કોઈ વિડીયો છે તે બધા જ આવી જશે। તેની અંદરથી તમારે જો કોઈ વિડીયોનો બેકગ્રાઉન્ડ रिमूव કરવું હોય તેને સિલેક્ટ કરી લેવાનો છે। दोस्तों एक वस्तु તમને જણાવી દઉં કે આની અંદર ફક્ત 5 સેકન્ડ સુધીનો જ વિડીયો તમારો બનશે, તેનાથી લાંબો વિડીયો બનશે નહીં। 5 સેકન્ડ સુધીનો જ વિડીયો બનશે બેકગ્રાઉન્ડ વગરનો। ઠીક છે दोस्तों, અને બીજી વસ્તુ કે આ વિડીયોની અંદર તમારે જ્યારે તમે તેનું બેકગ્રાઉન્ડ रिमूव કરી નાખો છો ત્યારે તેની અંદર તમારો વોઇસ નહીં આવે, તમારા વિડીયોમાં તમારો જે વોઇસ હશે તે વોઇસ આવશે નહીં। તેનું કારણ તમને સમજાવી દઉં दोस्तों કે આ એક फ्री ट्रायल है, અને જો તમારે दोस्तों फूल उपयोग करવો હોય આ વેબસાઇટનો તો તેનું એક પ્રો વર્ઝન છે, તે તમારે તેનો યુઝ કરવાનો હોય છે। તેની અંદર તમારે થોડો ચાર્જ ચૂકવવો પડે છે, તે ફ્રીમાં નથી दोस्तों। ठीक है, तो સૌથી પહેલાં આપણે અહીં જોઈ લઈએ। તમને दोस्तों આ નીચે બતાવી દઉં, તમે નીચે જેવા જશો તો અહીંયા તમને એક વસ્તુ મળી જશે અનસ્ક્રીન પ્રો। તેની અંદર તમને શું શું સુવિધા મળશે ત્યાં दोस्तों જોઈ લો। ફૂલ HD રિઝોલ્યુશન, ફૂલ લેન્થ ક્લિપ,
નો વોટરમાર્ક અને વિડીયો ફાઇલ તમે તેને વિડીયોમાં ડાઉનલોડ કરી શકો છો, કારણ કે આપણે જે ઉપર જે ફ્રીમાં વાત કરીએ તેની અંદર વોઇસ નથી આવતો, મતલબ તે GIFમાં બને છે. ત્યારબાદ દોસ્તો તમે જો અહીંયા લખ્યું છે ઓડિયો સપોર્ટ, તો તેની અંદર ઓડિયોનો પણ સપોર્ટ થાય છે, મતલબ તેની અંદર તમે ઓડિયો પણ એડ કરી શકો છો. તો દોસ્તો આટલી સુવિધા તમને આ પ્રો વર્ઝનમાં મળશે. સમજાવું છું થોડી વારમાં. તે પહેલાં આપણે દોસ્તો અહીંયા હું તમને એક મારો વિડીયો અપલોડ કરીને તેનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરીને હું તમને બતાવું. ઠીક છે દોસ્તો. તો દોસ્તો તેના માટે આપણે જે અપલોડ ક્લિપ લખ્યું છે ત્યાં ક્લિક કરીશું. ત્યાં જેવું ક્લિક કરશું એટલે દોસ્તો તમે જુઓ એક કેમકોર્ડર અને ડોક્યુમેન્ટ બે ઓપ્શન તમારી સામે આવી જશે, જેની અંદર કેમકોર્ડરની અંદરથી તમે તમારા કેમેરા દ્વારા વિડીયો શૂટ કરી શકો છો, અને ત્યારબાદ તેની નીચે જે ડોક્યુમેન્ટ લખ્યું છે તેની અંદર પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાંથી તમે કોઈ પણ વિડીયો સિલેક્ટ કરી શકો છો. દોસ્તો આપણે ડોક્યુમેન્ટમાં જઈને મારો એક વિડીયો સિલેક્ટ અહીંયા કરી લઉં. હું તમને બતાવું દોસ્તો, આ છે મારો વિડીયો જે મેં સિલેક્ટ કરી લીધો. ઠીક છે દોસ્તો. તમે જો દોસ્તો આ પ્રિપેરિંગ અપલોડર લખેલું આવી ગયું છે, મતલબ આપણો વિડીયોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ રહ્યું છે. ત્યારબાદ તમે દોસ્તો આ જે પર્સન્ટેજ જોઈ રહ્યા છો તે આપણે 100% થાય ત્યાં સુધી આપણે તેની રાહ જોવી પડે છે. જેવું તે 100% થઈ જશે એટલે આપણો વિડીયોનું બેકગ્રાઉન્ડ ફૂલ્લી રિમૂવ થઈ જશે. પરંતુ મેં તમને પહેલાં પણ જણાવી દીધું અને હજી જણાવું છું દોસ્તો કે આની અંદર ફક્ત તમારો વિડીયો જ તમને દેખાશે, તેનો વોઇસ તમને જોવા મળશે નહીં. પ્લસ કે આ વિડીયો ફક્ત 5 સેકન્ડનો જ લેન્થમાં બનશે, કારણ કે આપણે ફ્રી ક્લિપ્સમાં બનાવી રહ્યા છીએ. અને તેની બાદ ઉપર તમે દોસ્તો જો ઉપર લખ્યું છે અનસ્ક્રીન પ્રો, તેનો તમે જો યુઝ કરો છો તો તમે ગમે એટલો લાંબો વિડીયો હોય તો તેને આરામથી બનાવી શકો છો. તેમાં તમને વોઇસ પણ મળી જશે, બેકગ્રાઉન્ડ રિમૂવ પણ તમે કરી શકો છો, અને જે બધી ફેસિલિટી તમને મેં આગળ બતાવી તે બધી જ તમને ફેસિલિટી અહીંયાથી મળશે. ઠીક છે દોસ્તો. ત્યારબાદ દોસ્તો આપણું આ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ રહ્યું છે, તેના પર્સન્ટેજ 100 થાય ત્યાં સુધી આપણે વાટ જોવાની છે. ત્યારબાદ દોસ્તો તમે નીચે જો અહીંયા ઘણા બધા વિડીયો આપેલા છે, તે વિડીયો તમે તમારા આ બેકગ્રાઉન્ડમાં પાછળ લગાવી શકો છો. તમે જોઈ લો દોસ્તો, આવી રીતે જે કોઈ તમે લગાવવા માંગતો તે લગાવી શકો છો. ત્યારબાદ તેનો જે કોઈ કલર તમારે માન લો કે કલરમાં લગાવવો છે તો તમે દોસ્તો જો અહીંયા બાજુમાં લખ્યું છે કલર, ત્યાં ક્લિક કરીને તમે કોઈ કલર લગાવવા માંગતા હોય તો પણ લગાવી શકો છો તમારા બેકગ્રાઉન્ડમાં. ત્યારબાદ અહીંયા લખ્યું છે ઇમેજ, તો ઇમેજ ઉપર ક્લિક કરીને તમે ઘણી બધી અહીંયા ઇમેજો તમને મળી જાય છે, તેમાંથી કોઈ પણ ઇમેજ તમારે લગાવી હોય તો તમે તેને લગાવી શકો છો. દોસ્તો 100% થઈ જાય ત્યારબાદ તમને દોસ્તો એક નીચે એક ડાઉનલોડનું ઓપ્શન મળશે, ત્યાંથી તમારે તમારો વિડીયો ડાઉનલોડ કરી લેવાનો છે. તેની અંદર તમને વોઇસ જોવા મળશે નહીં દોસ્તો, કારણ કે આ એક ફ્રી ટ્રાયલ છે તેટલા માટે. તો તમને સંપૂર્ણ સમજણ તો હવે પડી જ ગઈ છે. હવે દોસ્તો હું તમને એક એપ્લિકેશનની પણ વાત કરવાનો છું. તે પહેલાં આપણે વાત કરી લઈએ થોડી આપણે અનસ્ક્રીન પ્રોની. તો સૌથી પહેલાં મારો આ વિડીયો અહીંયા ડાઉનલોડ થઈ જાય ત્યાં સુધી આપણે તેની રાહ જોઈ લઈએ. તો દોસ્તો હવે આપણે વાત કરીએ તેના અનસ્ક્રીન પ્રો મોડની. તો દોસ્તો તમે જુઓ સૌથી અહીં નીચે જશો તો તમને તેનું પ્રો વર્ઝન અહીંયા તમને જોવા મળી જશે. આ રહ્યું દોસ્તો અનસ્ક્રીન પ્રો. ત્યારબાદ દોસ્તો જે અપલોડ વિડીયો લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી અને આપણે સાઇનિંગ કરવાનું છે આપણા ઈમેલથી. ત્યારબાદ દોસ્તો એ સાઇનિંગ થયા બાદ આપણે આપણો કોઈ પણ વિડીયો ત્યાં અપલોડ કરી શકીએ છીએ. દોસ્તો તમે અપલોડ પર ક્લિક કરીને મેં તમને સાઇનિંગ કરી લીધું છે, અને તેની અંદર મેં આપણો જે પહેલાં મેં તમને વિડીયો બતાવ્યો તે વિડીયો મેં અહીંયા અપલોડ કરી દીધો છે, તમે જોઈ શકશો અહીંયા. તો દોસ્તો તે મારો વિડીયો જે હતો તે મેં અહીંયા અપલોડ કરી દીધો છે. તમે જુઓ ઉપર મારો વિડીયો છે, નીચે તેનો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ચૂક્યું છે, તે છે મારો વિડીયો. ઠીક છે દોસ્તો. ત્યારબાદ દોસ્તો તમે જુઓ મેં તમને જે આગળ બતાવ્યું તે રીતે જ તમે અહીંયા તેની અંદર કોઈ પણ કલર નાખવા માંગતા હોય, કલરવાળો બેકગ્રાઉન્ડ નાખવા માંગતા હોય તે નાખી શકો છો. ત્યારબાદ તમને ઘણા બધા આમાંથી નીચે વિડીયો મળી જશે જે તમે તમારા આ વિડીયોની પાછળ લગાવી શકો છો, તમે દોસ્તો જોઈ શકશો. અને બીજી વસ્તુ તમને જણાવી દઉં કે આની અંદર તમારો ગમે એટલો લાંબો વિડીયો હશે તો પણ તમે તેનું બેકગ્રાઉન્ડ આરામથી રિમૂવ કરી શકો છો દોસ્તો. ઠીક છે. અને આની અંદર એવો કોઈ જ બીજી કોઈ તકલીફ નથી કે જેની અંદર તમારો વોઇસ ના આવે, એવી કોઈ જ તકલીફ આમાં થશે નહીં. ફૂલ HD ક્વોલિટીમાં તમને અહીંથી આ વિડીયો તમારો ડાઉનલોડ થશે. ત્યારબાદ દોસ્તો તમે ડાઉનલોડ કરવા જશો એટલે દોસ્તો તમે જો અહીં લખ્યું છે બાય નાવ, મતલબ તમને આ વિડીયો ડાઉનલોડ કરવા માટે તમારે 219 રૂપિયા ચૂકવવા પડશે. આવી તમને એક સૂચના મળશે. તમારો વિડીયો જેટલો લાંબો હશે તે પ્રમાણે તેનો ચાર્જ લાગશે. ત્યારબાદ દોસ્તો જો તમે આના કંઈ પ્લાન જોવા માંગતા હોય તો તમે દોસ્તો અહીં જોઈ શકશો લખ્યું છે શો પ્લાન્સ, ત્યાં ક્લિક કરી અને આના જે મંથલી પ્લાન છે તે તમે બધા જ અહીંયાથી જોઈ શકો છો. અને તમને જો કોઈ યોગ્ય લાગતો હોય તેવો પ્લાન તમે અહીંયાથી પરચેજ પણ કરી શકો છો દોસ્તો. તો આ હતી એક અનસ્ક્રીન પ્રો મોડની એપ કે જેની અંદર તમે તમારા વિડીયોનું બેકગ્રાઉન્ડ સંપૂર્ણ રિમૂવ કરી અને તેની એડિટિંગ પણ અહીંયાથી કરી શકો છો. તો દોસ્તો જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક તો કરજો જ, અને બીજી કોઈ તકલીફ થઈ હોય તો પણ મને જણાવજો. અને હવે આપણે વાત કરી લઈએ એક એપ્લિકેશનની કે જેની અંદર તમે તમારા વિડીયોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો. તો તે માટે દોસ્તો તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં.
પ્લે સ્ટોરમાં જઈને તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે દોસ્તો AI ગ્રીન સ્ક્રીન. ઠીક છે દોસ્તો, AI ગ્રીન સ્ક્રીન લખીને તમારે સર્ચ કરવાનું છે. તો તમે દોસ્તો જો અહીંયા સૌથી પહેલી જ એક એપ્લિકેશન આવી ગઈ છે, તેને આપણે ડાઉનલોડ કરી અને તેનો યુઝ કરવાનો છે. તમે દોસ્તો તેને ઓપન કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે. ત્યારબાદ દોસ્તો તમે જો પિક વિડીયો ફ્રોમ ગેલેરી લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે તમારી વિડીયોની ગેલેરી ખુલી જશે. તેની અંદરથી તમારે જે વિડીયોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનું છે દોસ્તો. અને ત્યારબાદ દોસ્તો તેની અંદર તમને જે યોગ્ય લાગે તે તમારા વિડીયોની અંદર તમારા બેકગ્રાઉન્ડને તમે રિમૂવ કરી શકો છો. તો દોસ્તો આ એક એપ્લિકેશન છે, તે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. ઠીક છે દોસ્તો, અને તેનો યુઝ પણ તમે આરામથી કરી શકો છો. અને દોસ્તો જો આ સિવાય બીજી તમે કોઈ એપ્લિકેશન વિશે જાણતા હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો કે જેની અંદર આપણે વિડીયોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકતા હોય તો આપણે તેઓને આધાર ઉપર પણ એક વિડીયો બનાવીશું. ઠીક છે દોસ્તો, તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી આવજો, બાય બાય, સી યુ, ટાટા.